મહેસાણા દૂધસાગર ડેરીના લાફાકાંડનો થયો ખુલાસો। દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલને ઝીંકેલા લાફાના આંખે દેખ્યા સાક્ષી સામે આવ્યા। ડેરીની સામાન્ય સભામાં વહીવટીય બાબતે વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ દ્વારા ચેરમેન અશોકભાઈ ચૌધરીને સવાલો અને ખુલાસા મંગાવવામાં આવેલા, જેના ખુલાસા આપવાના બદલે ચેરમેન અશોકભાઈએ ગુસ્સે થઈને યોગેશભાઈ પટેલને સભાખંડમાં જાહેરમાં જ લાફો ઝીંકીને યોગેશભાઈ પટેલના ચશ્મા અને સોનાની ચેન તોડી નાખવાની ઘટનાના સાક્ષી ડિરેક્ટર કમલેશભાઈ પટેલ બન્યા। તેઓના કહેવા મુજબ આ લાફાકાંડની ઘટના બની એ સમયે કમલેશભાઈ પટેલ સભાખંડમાં જ હાજર હતા। કમલેશભાઈ પટેલના કહેવા મુજબ યોગેશભાઈ પટેલે ડેરી દ્વારા રજૂ કરાયેલા સાગર પત્રિકામાં છાપવામાં આવેલ વિગત અને અસલી વાસ્તવિકતા વચ્ચે મેળ નહીં ખાતા સવાલો અને ખુલાસા માંગેલા। યોગેશભાઈ પટેલના સવાલ એ હતા કે 31મી માર્ચ 2025 દર્શાવેલ 1133 કરોડનું દેવું ફક્ત 8 જ દિવસ બાદ 8મી એપ્રિલ 2025ના રોજ 1804 કરોડ કેવી રીતે થઈ ગયું? જો પહેલાથી જ અમૂલ ફેડરેશન પાસે રૂપિયા લેવાના બાકી જ નીકળતા હોવા છતાં માર્ચ 2025 પછી અમૂલ ફેડરેશન 270 કરોડ ચૂકવવાનું કારણ શું હતું? તેમજ ડેરી પાસે આશરે 14,000 મેટ્રિક ટન પાવડરનો સ્ટોક બતાવેલ, જેમાં આશરે 600 મેટ્રિક ટન એક્સપાયરી સ્ટોક હતો, જેનો ઉપયોગ અશોકભાઈની સૂચના મુજબ આઈસ્ક્રીમ બનાવવામાં ઉપયોગ કરી લેવાનો હતો। ત્યારે સવાલ તો એ ઊભો થાય છે કે પાવડરનો આટલો મોટો જથ્થો સ્ટોકમાં હોવા છતાં અમૂલ ફેડરેશન પાસેથી આશરે 5,000 મેટ્રિક ટન પાવડર ખરીદવાની કેમ જરૂર પડી હતી? જેના ખુલાસા નહીં આપી શકવાના લીધે ચેરમેન અશોકભાઈ ગુસ્સે થઈને યોગેશભાઈ પટેલને લાફો ઝીંકી દઈને તેઓના ચશ્મા અને સોનાની ચેન તોડી નાખી હતી, જે ઘટનાના કમલેશભાઈ પટેલે પોતે સાક્ષી રહ્યા હતા। સામાન્ય સભામાં પોતાની વાત કે અભિપ્રાય રજૂ કરવાના અને સવાલ કરવાના હકને કચડી નાખવા ચેરમેનશ્રીના આ પ્રકારના કૃત્યને કમલેશભાઈ પટેલે ખૂબ જ શરમજનક ગણાવ્યું હતું। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। શું નામ આપનું અને આજે જે સમગ્ર દૂધસાગર ડેરીમાં જે મુદ્દો બન્યો છે એને લઈને શું કહેશો? મારું નામ કમલેશભાઈ પટેલ છે। હું વિજાપુરનો ડિરેક્ટર છું અને દૂધસાગર ડેરીની અંદર ચૂંટાઈને આવ્યો છું। આજે અમારી બોર્ડ મિટિંગ હતી। બોર્ડ મિટિંગની અંદર અમારા રાબેતા મુજબ ચાલુ થઈ અને અમે થોડા અડધો કલાક લેટ પડ્યા ત્યાં ટ્રાફિકના હિસાબે, એટલે અમે પહોંચ્યા એટલે યોગેશભાઈ અને ચેરમેન સાહેબ છે અમે એના થોડી ચર્ચા ચાલુ હતી અને એક બે મુદ્દાનો પ્રશ્ન એમને થઈ ગયેલો હતો અને અમે પહોંચ્યા એટલે પાવડરનો વાત તો ચાલુ હતો મુદ્દો। આપણા જોડે પાવડર પડ્યો છે, એનો એક્સપાયરી થયો છે, એ બધી વાત ચાલુ હતી અને એમાં યોગેશભાઈ આ પ્રશ્નો કર્યા। યોગેશભાઈ પ્રશ્નો કર્યા કે સાહેબ આપણા જોડે પાવડર પ્લાન્ટનું શું પરિસ્થિતિ છે? એ ચેરમેન સાહેબે કીધું કે આપણા જોડે પાવડર પ્લાન્ટ સ્ટોકમાં 14,000 મેટ્રિક ટન પડ્યો છે, તો એનો સ્ટોક બોલ્યા અને આપણા જોડે એટલે યોગેશભાઈ કીધું કે આપણે તો 600 ટન પાવડર આપણા જોડે એક્સપાયર થઈ ગયો છે, તો એનું શું કર્યું તમે? એટલે એમડી સાહેબે કીધું કે આપણે એ પાવડરને આપણે આઈસ્ક્રીમની અંદર વાપરીએ છીએ। આ ચર્ચા ચાલુ હતી અને અમે પહોંચ્યા અને પછી એ વાતમાં એ ચર્ચા ચાલુમાં એમને એ વાત ચાલી રહી। પછી બીજો મુદ્દો યોગેશભાઈ લાયા કે આપણે પત્રિકાની અંદર 31 માર્ચ સુધીમાં જે દેવું આપણે બતાવ્યું છે તો એ દેવું આપણે ભરાઈ ગયું। એટલે ચેરમેન સાહેબ કીધું કે એ દેવું આપણે ફેડરેશન જોડે લઈ અને આપણે હાલ ભરાઈ ગયું છે અને પછી 8 તારીખે એમ યોગેશભાઈ કીધું કે 8/4 પાછું ફરી દેવું કેમ આવડે એમ બોલે છે? એટલે એમડી સાહેબે કીધું, ચેરમેન સાહેબે કીધું એ દેવું આપણે ફેડરેશને આપ્યું હતું ને આપણે ફેડરેશનને પાછા કર્યા। એ પ્રમાણે આપણે આ દેવું એ બતાવ્યું છે। એટલે 31નો જે હિસાબનું ક્લિયર કરવા માટે આ વાત થઈ છે, એ પ્રમાણે એમને રજૂઆત ચાલુ હતી અને અમે સામે બેલા જ હતા, આપણી રજૂઆત ચાલતી હતી। એટલામાં એકદમ ચેરમેન સાહેબને ફરી પ્રશ્ન કર્યો કે સાગરદોડની અંદર તમે આવું થાય છે, તમે ધોન આપતા નથી, બીજા અધિકારીઓ ધોન આપતા નથી, તો એમ કહી એના વિશે પણ તમે આપણે માહિતી લેવી પડે। સાગરદંડમાં શું થાય છે? સાગરદંડની અંદર ક્વોલિટીમાં થોડો ફેરફાર ક્વોલિટીમાં ચેન્જ થાય છે કે જે મોડી ક્વોલિટી આવતી એ ક્વોલિટી આવતી નથી, એવી રજૂઆત યોગેશભાઈ ચેરમેન સાહેબને કરતા હતા। એટલામાં ચેરમેન સાહેબે થોડું ઊંચા અવાજે વાત કરી અને ઉશ્કેરણી બીજા બે જણા ઉશ્કેરી અને થોડી બેના તપાસ થઈ અને એમાં ચેરમેન સાહેબે યોગેશભાઈને લાફો માર્યો અને એ વખતે બીજા ડેટો પાસે અને બેનો જુદા પાડ્યા એટલે યોગેશભાઈનો દોરો પણ તૂટી ગયો હતો, નીચે પડી ગયો, ચશ્મા પણ એમના તૂટી ગયા હતા। એ અમે જોયું, એ પ્રમાણે વાત કરી। એ ટૂંકમાં સમગ્ર મુદ્દો તમારી નજર સામે બન્યો છે? હા, અમે બોર્ડ મિટિંગમાં બેઠેલા હતા, આ મુદ્દો બને છે।